નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી આવતીકાલે સવારે 8:30 આ 4 રાશિઓનું ભાગ્ય અચાનક ચમકી જશે। તમને અનેક પ્રકારના શુભ સમાચાર મળશે। મિત્રો, ભગવાન સૂર્યદેવ 12 રાશિઓમાંથી આ 4 રાશિઓથી ખૂબ જ પ્રસન્ન થયા છે, જેના કારણે હવે આ 4 રાશિના તમામ દુઃખ, પીડા અને કષ્ટો દૂર થવા જઈ રહ્યા છે અને હવે 4 રાશિના લોકો ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી તમારા જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે, જે આ 4 રાશિના લોકોનું જીવન બદલી નાખશે। મિત્રો, તે ભાગ્યશાળી રાશિઓ કોણ છે જેમનું ભાગ્ય આવતીકાલે સવારે 8:30 ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી ચમકવા જઈ રહ્યું છે અને આ 4 રાશિવાળાઓને ખૂબ જ સારા સમાચાર મળવાના છે। આ વિડીયોમાં અમે તમને જણાવીશું। અમે તમને એવી જ કેટલીક નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ। તો મિત્રો, આ વિડીયોને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ રીતે જુઓ। આ વિડીયોને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ 4 રાશિના લોકો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ જાણીએ। સૌપ્રથમ, ભગવાન સૂર્યદેવના સાચા ભક્તોએ આ વિડીયો લાઈક કરવો અને કોમેન્ટ બોક્સમાં ભગવાન સૂર્યદેવ લખવું જ જોઈએ, જેથી તમે ભગવાન સૂર્યદેવના સીધા આશીર્વાદ મેળવી શકો। તો મિત્રો, ચાલો વાત કરીએ એ 4 ભાગ્યશાળી રાશિઓ વિશે, જેમનું ભાગ્ય આવતીકાલે સવારે 8:30 ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી ચમકવા જઈ રહ્યું છે અને આ 4 રાશિવાળાઓને ખૂબ જ સારા સમાચાર મળવાના છે। ચાલો શરૂ કરીએ। મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિચક્રનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે, કારણ કે રાશિચક્રના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનારો સમય જાણી શકાય છે। જો ગ્રહો અને તારાઓની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે, તો તેની સીધી અસર આ 4 રાશિઓ પર પડે છે। દરેક વ્યક્તિએ તેના જીવનમાં સારા અને ખરાબ તબક્કામાંથી પસાર થવું પડે છે। જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે, પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। આવી સ્થિતિમાં હવે ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી એક અદ્ભુત સંયોગ બની રહ્યો છે, જેના કારણે આ 4 રાશિના લોકો પર ભગવાન સૂર્યદેવના વિશેષ આશીર્વાદ અને આ 4 રાશિના લોકોનું સૌભાગ્ય વધશે। આ રાશિના લોકો તેમના પક્ષમાં રહેશે। હવે તેમના માટે સમય ખૂબ જ ભાગ્યશાળી રહેવાનો છે। ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી આ 4 રાશિના લોકોને ભાગ્યનો પૂરો સાથ મળવાનો છે, જેના કારણે તમારા જીવનમાં માત્ર ખુશીઓ આવવાની છે। મિત્રો, ચાલો જાણીએ એ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેના પર ભગવાન સૂર્યદેવ વિશેષ આશીર્વાદ વરસાવી રહ્યા છે। અને આ ભાગ્યશાળી રાશિઓમાં સૌપ્રથમ રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ। કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા તમારા પર છે। કન્યા રાશિના લોકો, અમે તમને જણાવી દઈએ કે તમને માત્ર ધન જ નહીં, પરંતુ
તમારો બિઝનેસ પણ ઘણો વધશે. આ ઉપરાંત જેઓ નોકરી કરે છે તેમના માટે નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની પૂરી સંભાવના છે. ઉપરાંત જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું સપનું પૂરું થવાનું છે. કન્યા રાશિના જાતકો પર ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા વરસી રહી છે. તેમજ જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો મળશે. કન્યા રાશિના લોકો માટે હવે આર્થિક લાભની ઘણી તકો ઊભી થઈ રહી છે. તેમજ સંતાનની ઈચ્છા રાખનારને સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થશે અને તેમના ઘર પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધો મજબૂત રહેશે અને તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે. તેમજ જે લોકો નવું વાહન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છે તેમની યોજના ચોક્કસપણે સફળ થશે. ભગવાન સૂર્યદેવે તમને આશીર્વાદ આપ્યા છે જેના કારણે તમારી બધી મનોકામનાઓ સંપૂર્ણ થશે. કન્યા રાશિ ભગવાન સૂર્યદેવની કૃપાથી તમને તમારા જીવનમાં ઘણા લાભ અને સફળતા મળવાના છે જે તમારા જીવનમાં પરિવર્તન લાવશે. મિત્રો, હવે જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારા માટે સમય ઘણો સારો રહેવાનો છે. તમને માન તો મળશે જ પરંતુ સમાજ દ્વારા તમારી ખૂબ પ્રશંસા પણ થશે. આ સિવાય તમને તમારા જીવનમાં નવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારા ફેરફારો લાવશે. મિત્રો, ભગવાન સૂર્યદેવની કૃપા તમારા પર છે. તેમની સાથે તમને ઘણો ધન પણ મળશે. એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વેપારમાં વૃદ્ધિ થશે. સિંહ રાશિના લોકો હવે તમને ચારેય બાજુથી લાભ મળવાનો છે. ભગવાન સૂર્યદેવની કૃપા તમારા પર રહેશે. ઉપરાંત જેઓ નોકરી કરે છે તેઓને પ્રમોશન તેમજ પગાર વધારાની સંપૂર્ણ તકો છે. સિંહ રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની કૃપાથી હવે તમને પૈસા કમાવાની ઘણી તકો મળશે જેનાથી તમારું જીવન બદલાશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ સાથે તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. જે લોકો સંતાન ઈચ્છે છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જેનાથી પરિવારમાં ખુશીઓ જ આવશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની કૃપાથી સિંહ રાશિના લોકોને હવે તમારા જીવનમાં અપાર ખુશીઓ મળશે જે તમારું જીવન બદલી નાખશે. એવું કહેવું ખોટું નહીં હોય કે ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી હવે સમય સંપૂર્ણ તમારા પક્ષમાં છે. હવે મિત્રો, જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર બનવા જઈ રહ્યો છે. મિત્રો, ભગવાન સૂર્યદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. હવે તમને તમારા જીવનમાં ખૂબ જ સારા સમાચાર મળવાના છે જે તમારું જીવન બદલી નાખશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો તમને જે પણ મહેનત કરી છે હવે તમને તે મહેનતનું ફળ મળવાનું છે. ઉપરાંત તમારું જે પણ કામ બાકી હતું તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે.
જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં લાભ મળશે. તેમનો ધંધો દિવસે બમણો અને રાત્રે 4 ગણો વધશે. હવે તમને દરેક બાજુથી માત્ર લાભ જ મળશે. કુંભ રાશિના લોકો, હવે તમારા જીવનમાં ચારેય બાજુથી ખુશીઓ આવવાની છે. ભગવાન સૂર્યદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. વધુમાં જેઓ નોકરી કરે છે તેઓ નોકરીમાં પ્રમોશન અને પગાર વધારા માટે પાત્ર હશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને પણ તેમની પસંદગીની નોકરી મળશે. તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ પૈસા બાકી છે તો તમને તે પૈસા જલ્દી પાછા મળી જશે. તમારા વ્યવસાયમાં તમે જે પણ અવરોધોનો સામનો કરી રહ્યા છો તે અવરોધો સમાપ્ત થશે અને તમારા જીવનમાં ફક્ત ખુશીઓ આવશે. કુંભ રાશિના લોકો, તમને તમારા જીવનમાં એક નવી ખુશીનો અહેસાસ થશે. કુંભ રાશિના જાતકો પર ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા રહેશે. સમય સંપૂર્ણ તમારા પક્ષમાં છે. આ સમયનો મહત્તમ ઉપયોગ કરો અને તેને સરકી જવા દો નહીં. હવે મિત્રો, જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો ધન રાશિ. ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકો, તમને જણાવી દઈએ કે ધન રાશિના લોકો ભગવાન સૂર્યદેવની કૃપાથી હવે તમે ખૂબ જ જલ્દી સારા સમાચાર મળવાના પાત્ર બની રહ્યા છો. મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે. હવે તમને તમે કરેલી મહેનતનું પરિણામ મળશે, જેનાથી તમે ખુશ થઈ શકશો. તમને જણાવી દઈએ કે તમારા બધા પેન્ડિંગ કામ પૂર્ણ થશે. ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી હવે તમારા દરેક કામ સમયસર પૂર્ણ થશે. તમને તમારા પરિવાર અને મિત્રો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. તમને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવના અપાર આશીર્વાદ તમારા પર છે અને ભગવાન સૂર્યદેવની કૃપાથી તમને ધન સંબંધિત જે પણ સમસ્યાઓ છે તે હવે દૂર થઈ જશે. તમને પૈસા કમાવાની ઘણી તકો મળશે. સંપત્તિમાં ઘણો વધારો થશે અને તમને હવે ઘણા પ્રકારના લાભો, આર્થિક લાભ અને મોટી સફળતાઓ મળવાની છે. તમને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની કૃપા તમારા પર વિશેષ રીતે રહેશે. ઉપરાંત જેઓ નોકરી કરે છે તેમના માટે પગાર વધારાની સાથે નોકરીમાં પ્રમોશનની તકો છે. તમને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની કૃપાથી ધન રાશિના લોકો, હવે તમારા જીવનની તમામ સમસ્યાઓનો અંત આવશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે, જે તમારા જીવનમાં બદલાવ લાવશે. મિત્રો, હવે જે આગળની રાશિ જાણતા પહેલા જો તમે હજુ સુધી આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને સમયાંતરે આવા માહિતીપ્રદ વિડીયો મળતા રહે. મિત્રો, હવે જે 5મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે હવે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમને જલ્દી જ કોઈ શુભ સંદેશ મળવાના પાત્ર બની રહ્યા છો. મિત્રો, હવે તમને તમારી મહેનતનો લાભ મળશે. તમને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે. તમારા અટકેલા કામ હવે સફળ
સફળતાપૂર્વક પૂર્ણ થશે અને મિત્રો સાથે વાતચીત વધશે. તેમજ આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે. મિત્રો, તમને પરિવાર અને જીવન સાથી તરફથી પૂરો સહયોગ મળશે. તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કામ પૂરા થશે. ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા તમારા પર છે, જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. આ ઉપરાંત તમારા બધા કામ જે વર્ષોથી પેન્ડિંગ હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો પર ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા રહેશે. તમે દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશો અને તમારા જીવનમાં આગળ વધશો. તમે તમારી સફળતાનો ઝંડો ફરકાવશો, જેથી દુનિયા તમારી કીર્તિ જોશે. એવું કહેવું ખોટું નહીં હોય કે ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી આ સમય તમારા માટે ઘણો સારો સાબિત થવાનો છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.